7:15 થાય છે તો જેના તડકો જ નથી નીકળ્યો, જો વાદળ જ છે. હવે એવું લાગે છે કે આજે આવશે વરસાદ અને એકદમ શાંત વાતાવરણ છે. જો બધે ને વાદળા ને એવું છે, પવન જરાય નથી. નકર તો છે ને વરસાદમાં તો એવું જ થાય, કપડાં અંદર બહાર એવું જ કરવાનું થાય. જેનો ગુડ મોર્નિંગ, ઉઠી ગઈ તું? હે વરસાદમાં નાવા જવું હે? નથી જવું? હાલો વરસાદમાં નાવા જાય. ચીકુભાઈ તાર જવું હે? નથી જાવ તો રમો, હાલો બે રમો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? તો સ્વાગત છે આજ નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના 7:15 વાગે છે અને આજ તો છે ને વાતાવરણ એકદમ સરસ છે અને મસ્ત ઠંડુ થઈ ગયું છે. કેમ કે કાલે છે ને વાવાઝોડા જેવું પવન એવું હતું અને વરસાદ તો આવ્યો નહોતો બહુ એવો ખાસ, થોડોક વરસાદ હતો, છાંટા ને એવા આવતા હતા. પણ આજે છે ને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. આવા વાતાવરણ તો મને બહુ જ ગમે. 7:15 થાય છે તો જેના તડકો જ નથી નીકળ્યો, જો વાદળ જ છે. હવે એવું લાગે છે કે આજે આવશે વરસાદ અને એકદમ શાંત વાતાવરણ છે. જો બધે ને વાદળા ને એવું છે, પવન જરાય નથી, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એટલે મને તો છે ને આવા વાતાવરણમાં ખૂબ જ ગમે. કાલે વરસાદની રાહ જોતા પણ વરસાદ આવ્યો નહોતો. થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે છાંટા ને એવા આવતા હતા, કલાક 1.5 કલાક જેટલું, બસ ખાલી થોડાક ને છાંટા જ આવતા હતા. તો આજ તો તોય વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે. જો આવું ના રહીએ તો સારું છે. બપોર પડતા વળી કદાચ ગરમી થઈ જાય, કેમ કે વરસાદ આવ્યો નથી ને એટલે. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને હું ઉઠી ફ્રેશ થઈ પછી બ્રેકફાસ્ટની તૈયારી કરી નાખી છે. હજી બધા સૂતા છે એટલે બ્રેકફાસ્ટ બનાવ્યું નથી. અને જો આ બાજુ છે કપડાં ધોવા હું બેસી ગઈ. કીધું છે ને પહેલાં કપડાં ધોઈ નાખી, કેમ કે વરસાદનું કંઈ નક્કી કહેવાય નહીં ક્યારે આવે, એટલે કપડાં ધોવાઈ જાય ને સુકાઈ જાય એટલે આપણું ટેન્શન ઓછું. નકર તો છે ને વરસાદમાં તો એવું જ થાય, કપડાં અંદર બહાર એવું જ કરવાનું થાય. એટલે મેં કીધું સૌથી પહેલાં છે ને કપડાં ધોઈ નાખી, એટલે શું વરસાદ આવે ને ત્યાં સુકાઈ જાય. ને તો જો કેવું મસ્ત થઈ ગયું છે, વરસાદ આવશે તો ચાલો છે ને હું પહેલાં ફટાફટ કપડાં ધોઈ નાખું. તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. ચીકુભાઈ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જેનો ગુડ મોર્નિંગ, ઉઠી ગઈ તું? હે વરસાદમાં નાવા જવું હે? નથી જવું? હાલો વરસાદમાં નાવા જાય. ચીકુભાઈ તાર જવું હે? નથી જાવ તો રમો, હાલો બે રમો. કેમ દોડતા હતા કેમ? બસ એમનો ટાયરું ન દેવાય, ઊભી હોય. હાલો ચીકુભાઈ, કેમ આમ હાલો તમે? હે જીયા, ગુડ મોર્નિંગ. તને કહું છું ગુડ મોર્નિંગ. ચીકુના છે ને જો ભાઈબંધ ને બેનપણી બધી આવી ગઈ છે રમવા. કાં જેનું જો ડિસ્કો કરે છે જેનું તો ચીકુભાઈને છે ને પગમાં કંઈક લાગી ગયું છે એટલે હવે સરખું ચલાતું નથી. કાં બતાવતા હતી? કાં ક્યાં લાગ્યું? જો બતાવો, પગમાં બતાવતો. જો પગ આ હોજી ગયો, અડવા નથી દેતો. જો તોય રમે છે. કાં ચીકુભાઈ પગમાં લાગ્યું છે, અંગૂઠો હોજી ગયો છે, તોય દોડાદોડી કરે, અડવાઈ દેતો નથી પગ. હવે જોઈએ ને શું થયું છે. થોડીક વાર પછી એના છે ને હળદર ને એવું લગાવી દઉં છું, લાગ્યું હોય તો મટી જાય, નહીં તો પછી એવું લાગશે તો દવા લેવા જઈશું. તો જો હવે છે ને બ્રેકફાસ્ટ ને એવું થઈ ગયું, કપડાં ધોવાઈ ગયા, હવે કચરા પોતા બાકી. જો ઘર એમને પડ્યું છે અને વાતાવરણ તો આજે વરસાદ જેવું છે જ, હજી એવું જ છે. જો પણ સવારે ઉઠે ને ત્યારે તો ઠંડો વાતાવરણ હતું, અત્યારે પાછું છે ને બફારો થઈ ગયો, ગરમી થઈ ગઈ છે. વરસાદ આવશે એવું લાગે છે. તો આવું છે. હવે જોઈ એમાં જો ફૂલ આવ્યા અમારે. આજ તો સન્ડે એટલે ફૂલ કામ હાઉસવાઈફને દીધી તો શું હોય. તો સારું, ચાલો હવે કપડાં તો ધોવાઈ ગયા, કચરા પોતા કરી નાખીને પછી નાહી લઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 11 વાગી ગયા અને મેં નાહી લીધું ને ચીકુભાઈને નવરાવી દીધું. જો ચીકુભાઈ તો નાહી તો નાસ્તો કરે છે. કા બેટું નાસ્તો કરે ને ટીવી જોવે. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને આજે સવારમાં તો એકદમ ઠંડુ વાતાવરણ હતું, વાદળ જેવું હતું, પણ અત્યારે પાછો તડકો થઈ ગયો છે. હવે વરસાદ નહીં આવે એવું લાગે છે, કેમ કે જો ફૂલ તડકો થઈ ગયો છે. હવે તો ગરમી એટલી લાગે છે, જો બધે તડકો થઈ ગયો. હવે સવારમાં તો એવું લાગતું હતું કે આજે પાછો વરસાદ આવશે, કેમ કે રાત્રે થોડો ઘણો આવ્યો હતો વરસાદ, પણ હવે તો
લાગતું નથી. પાછી ગરમી થવા માંડી છે. સવારે તો મસ્ત ઠંડુ ઠંડુ હતું. તો હવે જો 11 વાગી ગયા ને હું થઈ ગઈ છું ફ્રી. બધું કામ તો થઈ ગયું ઘરનું. તો કીધું ચાલો છે ને આજ તો વહેલા રાંધી લઈએ. એટલે જો આ બાજુ છે ને એવું ભાત ને એવું બનાવી નાખ્યું. ચીકુભાઈ નવરે ત્યારે ભાત મૂકી દીધા હતા. અને આમાં જો આમાં દાળ બાફવા મૂકી દીધી હતી. તો આજે છે ને તો આજે દાળ ભાત કરવાનો છે. હજી શાકનું કંઈ ફિક્સ કર્યું નથી. કંઈ શાકભાજીમાં કંઈ છે ને લીલી શાકભાજી કંઈ છે નહીં. તો વિચાર એવો છે કે છે ને સેવ ટમેટાનું શાક કરી નાખી. જો ઘરમાં કાંઈ હોય નહીં ને એટલે મને તો સેવ ટમેટાનું શાક કરવું એક ઈજ મગજમાં આવે, બીજું કંઈ તો આવે નહીં. તમે કમેન્ટ કરી જણાવજો કે તમે છે ને શાકભાજી ન હોય ત્યારે તો શેનું શાક કરો. મને તો સેવ ટમેટા એક સૂજે. જોઈએ હજી કંઈ ફિક્સ નથી. લગભગ તો સેવ ટમેટાનું જ કરીશ. તો ચાલો હવે છે ને રાંધી લઉં ફટાફટ. જો ફ્રેન્ડ્સ છે ને હવે સાંજના 6:30 વાગી ગયા છે ને વાતાવરણ જો હજી એમ ને એમ છે, પણ વરસાદ આવવાનું નામ લેતો નથી. બફારો છે એકદમ બહુ જ. વાતાવરણમાં એવું જ છે. હવે જો 6:30 થયા એટલે મેં છત ઉપર આવ્યા. ચીકુ ચીકુ જો અહીંયા પાણી ઢોરે છે. જો ઢોર નાખ્યું ને પાણી. હે નીચે નથી જવું. તો જો અમે અહીંયા ઉપર હવે નીચે નથી જવું, ઉપર જ રહ્યો. ચીકુભાઈ તો હે ને ક્યાંય હકડા રહીએ નહીં. કા ભાઈ શું લાગે આવશે વરસાદ હવે? એમ કયો હો પણ તેથી વરસાદ આવતો નથી. નીચે ઉતારમાં